માતાજી ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં અમારે સાથે એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે હું છે ને ટ્રેક્ટર લઈને આવ્યો છું. આ ટ્રેક્ટર લઈને મિની ટ્રેક્ટર લઈને ગામમાં આવ્યો છું. આ જો ટાયર બતાય આપણા ટ્રેક્ટરના લારીના છે બધાય. જૂના આપણે એક જગ્યાએ નાખવા જવાનું છે આપણા ડેલે. ત્યાં આપણે બધું સામાન પીડ્યું હોય, જે કાંઈ વધારે બધું પીડ્યું હોય બધું આ ટાયરના નાખવા લાવવાનું છે. નાથી થોડાક વાંકડા લાવવાના છે. વ્લોગમાં બિના રહેજો, વ્લોગ પૂરો રહેજો, બધા આવશે. મિત્રો આપણે છે ને જો આ ડેલે નાખવા લાવવાનું છે. બધું કાળું મારેલું છે અહીંયા, કાવ્યાર લેવો. હવે જે સાવી લાગે એ લાગશે. આવડે આ લગભગ લાગી જશે. જો મિત્રો અહીંયા છે બધું આપણું સામાન. પેલા એક આ તાળું ખોલવું પડશે. પેલા આને દીદી ખોલવું પડશે. આને કેમ છે તમારી કઈ સાવી આવી છે? આવડે આવી જાય. આવશે કે નહીં? આવતી કેમ ને? લા સોરી, આ તો ઊંધી છે. આવડે આવી જાય. હાલો આવી ખુલી ગયું. આ તારો અહીં મૂકી દી, ડોલર બંધ કરી દી. આ તો ખુલ્લો છે. હું તો બંધ ના કર્યો લગભગ. તો જોનો જાય તો સારું. આપણે જો મિત્રો આપણે મિની ટ્રેક્ટર છે ને એમાં આપણે બધા ભરીને આવ્યા છીએ ટાયર. નાના ટ્રેક્ટરના 4 ટાયર છે, એક લારીનું છે અને બે બીજા છે. બધા અહીંયા નાખી દેવાના છે આપણે. અને મિત્રો આપણે અહીંયા છે ને ટ્રેક્ટરનો ઓજાર પણ અહીંયા ચોમાસું આવે એટલે મૂકી દઈ. અત્યારે જો મેમડી સાફ કરવાનું મશીન પીડ્યું, એક લારી પીડી સામે અને કટર પીડ્યું છું. પણ કટર હમણાં એક જગ્યાએ હાંકવાનું હતું ને તો લઈ જશે. હવે પાછા મૂકી જાઉં. લારી કીધું ને મૂકી જાય, કેમ કે હવે લારીમાં કઈ કામ તો નથી એટલે મૂકી દીધું અહીંયા. ને આપણે ટાયર બધા ખાલી કરવાના છે. અને જો ઓલો વાહડાનો ભારો છે ને એ લીધાવાનો છે. આમાંથી એક વાહડાનો ભારો લીધાવાનો છે. પેલા હું ધાબા પર જોઈ આવું. ધાબા પર એકાદા 2 વાહડા હોય ને તો નાથી પણ લેતા આવવાના છે. તો આપણે ભારો લઈ જવાનો. અને અહીંયા જો મિત્ર નાળિયેર છે. નાળિયેર પીડા હોય છે ને તક આ બધા હારા છે. બધા લેતા જવાના છે. મિત્ર તમે ધાબા પર લઈ જાઓ. હા તો મિત્રો ધાબાનો વ્યૂ. કેમ છે બાકી? અત્યારે તો મિત્રો ઉનાળો છે ને બધું ખાલી પડ્યું હોય એટલે કઈ બરાબર વ્યૂ ના આવે. પણ ચોમાસું આવશે ને પછી તમે રહો કઈ ઘટે નહીં એવો વ્યૂ આવશે. બહુ મસ્તી છે એ પછી તો. ને અહીંયા તો એકાદા 2 વાહડા પીડા, 2 છે વાહડા. હા એક બોલો 2 નાખી દી હેઠા.
આવા ઢિયા પડે એ જો હવે આનો વારો. આ તો નાનું અમથું બટકું છે તો આ લા. અને મિત્રો આપણે છે ને આમાં આપણે માઇન્ડ બી વાવવાની છે. શાહ તો પાડી દીધા ને ખાતરે વાવી દીધું. પેલો હેઠો બતાવી ને પેલો ત્યાં સુધી આપણું છે ને અહીંયા તો કઈ વાહડા છે ને નકર આ બાજુ ડેલો ખોલીને આ બાજુ છે લઈ જવાના છે. અહીં ખૂણો છે ને ત્યાં છે હશે તો કદાચ મિત્રો છે તો ખરા છે. તો આપણે કઈ ઓલો ભારો લઈ જવાનો થતો નથી. હવે બે છૂટા એક અહીંયા પારો છે ઉડી લઈને ઓર ભેગા. મિત્રો જો અહીંયા બે તારા મારેલા છે એક અહીંયા ને એક અહીંયા. આનો ખોલી નાખી રે. અને મિત્રો અહીંયા પીડા છે વાંહડા આવડા લઈ જવાના છે. અને એટલા બધા ખાસા વાંહડા છે તો નહીં તો ચાલુ કઈ વાંધો નહીં લેતા જાય. ગમે કામ તો લાગશે ને. ગમે કામ તો લાગવાના છે. કઈ ખોટા તો હાવ તો ને કીધા રહેવાના લેતા જાય. વાહડા છે હારા તો છે નઈ હડી ગયેલા છે તો એટલે લેતા રહીએ. આપણે શું આપણે ત્યાં ઉપર પાક પાડે મિત્રો જો આપણે ટાયર છે એક આપડી મોટી લારીનું ટાયર છે આનું આ ટાયર અને આ ટાયર ઈ છે ને આ ગાડીના છે. આપણે આ ટાયર છે ને બહુ મોટા પડતા તે આ ટ્રેક્ટર ના આગળના વ્હીલ છે આપડા એટલે આ કાઢી નાખા. પછી આ એક વ્હીલ છે એ આ ટ્રેક્ટર નું એક ઘરે પડ્યું મળતું નથી ને એટલે ન લાવ્યો. અને જો આ બે વ્હીલ છે આ ટ્રેક્ટર ના આગળના એટલે છે બધા વ્હીલ. હવે બધા અહીંયા મૂકી દેવાના છે. તો મિત્રો હવે આપણે ટાયર બધા ખાલી કરી નાખવાના. વાહડા બધા ભરવાના છે ગાડીમાં અને નાળિયેર ભરવાના છે. પછી આવા નાળિયેરના પાંદડા છે એ પણ બધા ભરતા જવાના છે. ખાસ તો આ વાહડા માટે જ હું આવ્યો હતો. ગાડી ખાલી થતી છે ખાલી જાતી છે તો કીધું કે લેતો આવજો પાંદડા અને બધે હવે લેતા તો આપણે. એટલે આપણા વાહડા હારા નાનો વાહડો તો આવી જાય પણ આ મોટો વાહડો બહુ બારો રહ્યો પણ અહીંયા રાખવું હાલ હવે હાલ છે. અને મિત્રો આપણે છે ને આ ભારો નથી લઈ જવાનો એક છૂટો વાહડો લઈ જવાનો છે. 3 થી 4 વાહડા મતલબ લઈ જવાના છે. આપણને આ એક વાહડો થયો તો આ એક લેતો જઈ ભારો ખોટો છોડવો નથી. ત્રણ થઈ ગયા
હવે અહીંયા એકાદો છૂટો હોય તો અહીંયાથી ઉપાડતા થઈ છે તો ખરો લ્યો ચોક છે છૂટો અમે કરો તો આવડો આઈટે છે લે આવડો આ લીલી કાઢી આ હલવાણો હાલો 4 થઈ ગયા હવે નહીં વાંધો આવે તો 4 વાહડા થઈ ગયા હા 4 લેતા જવાના છે આમ ને આમ નાખવા ઊંધો નાખવાનો છે હાલો રેડી હવે આવા ઓલા લઈ જવાના છે આ પાંદડા છે ને પાંદડા પર મમ્મી મિત્રો અહીંયા ગરમી થાય ને વાત જ પૂછો ગરમી થાય એટલે બહુ ગરમી થાય કેમ કે આખા ડેલાની ફરતે દિવાલ છે એટલે ત્યાંથી પવન તો આવે જ નહીં બહુ પછી ગરમી થાય તો મિત્રો હું પહેલાં છે ને બધું ભરી લઉં પછી પાછું તમને મળવું હવે તો મિત્રો જો આપણી ગાડી ભરાઈ ગઈ બધા નારિયેળ વીણી લીધા વાંડા બધા ભરી દીધા ને હવે પાણીથી હાથ ને મોઢું ધોઈ નાખી પછી બધા ડેલા બેન કરતા જઈ ને ભાગી ઘરે તો મિત્રો હવે આપણે આ ડેલા દીદી બધું ભરાઈ ગયું છે તો ભાગી હવે ઘરે આ હલવાનું છે દેવા તો આપણે હરખો દેવાઈ જા દેવાય અને મિત્રો આપણે આ વાડી છે ને એમાં આપણે હમણાં થોડાક વરસાદ ન આવે ને થોડાક દિવસ હજી થોડોક વરસાદ લંબાવે ને તો આપણે છે ને ક્યારા બાંધી અને કોરવણ કરવાનું છે માંડવી માટે અહીંયા થોડુંક પાણી છે 2-3 કલાક હાલે એટલે કોરવણ કરવાનું છે આપણે અહીંયા ત્યાં સુધી તો અહીંયા કંઈ આવવાનું થતું નથી હવે આપણે હવે ડેલા બેલા ખોલીને બંધ કરીને ભાગી જઈ ઘરે ખોલી રા અગર યાને ઓઇલ મૂકી દેવાની જરૂર છે બહુ કડક છે હો પણ પવન નથી ને એટલે અડેલો રે ન કરતો આવે સામે સામો સારું એમ કરી હવે પેલા ટ્રેક્ટર આપણે બહાર કાઢી લઈએ મિત્રો આ ટ્રેક્ટર છે ને એ બધા ટ્રેક્ટરને જેમ એક સાવીથી ન હલ થઈ રહ્યો તમને બતાવું જો સલું જ ન થાય જો આનું છે ને આ ખેમવું પડે અને આને ફેરવવી પડે તો મિત્રો આ છે ને બીજા ટ્રેક્ટરની જેમ નથી આ જો અત્યારે નીચે છે આને પહેલાં ખેંચવું પડે અને આને સારી પણ ફેરવવી પડે તો
હું તમને એક હાથે કેમેરા પકડીને બતાવું ને. આ છે ને પગથી સારું સારું જોવો તમે. આને પહેલાં ખેંચવાનું, પછી આને આમ કરવાનું. સીધી ચાલો. આ ટ્રેક્ટર છે ને મિત્રો બીજા ટ્રેક્ટરને જવું નથી. બીજા બધા ટ્રેક્ટરમાં જો ખાલી એક સારું થઈ જાય. તો આમાં આ ટ્રેક્ટર વાળા બનાવવા વાળા કઈ રીતનું બેઠવું નહીં કંઈક સમજાતું. બધા ટ્રેક્ટર એક સારું ચાલુ થઈ જાય. આને વળી આમ ખેંચવાનું ને પછી ચાલુ કરવાનું. કોઈક નવો ડ્રાઈવર હોય તો એને ખબર જ ન રહે. સેલેક્ટ તો બગાડી જ ના. આ તો અમને ખબર હતી, લીધું ત્યાં ખબર હતી તે. બાકી જો પહેલી વાર કોઈ આ ટ્રેક્ટર છેલ્લે આંકવું હોય ને ચાલુ કર્યું હોય ને તો આ ચાલુ ન થાય આ ટ્રેક્ટર. કેમ કે એ સેલેપ જ એ રીતના આમાં ગોઠવેલો છે. આવો લગભગ તમે ત્યાં સેલેપ નહીં જોયો હોય એક કઈ ટ્રેક્ટરમાં નહીં. સનેડામાં કદાચ છે હોય અત્યારે તો લગભગ સનેડામાં પણ નહીં આવતું. પહેલાંના સનેડા હોય ને એમાં હોય. એમાંથી હું કહીશું કઈ રીતનો એ સેલેપ આવતો હોય છે. હવે મિત્રો આપણે આ તાળું કહીશું સાવી આવી ગયા છે. અને તો મિત્રો જો ડેરો દીધે તો ઓલી બાજુનો ડેરો દીધે તો. અને હવે આપણે ભાગી બધું ભરાઈ ગયું. હવે હવે ઘરે હાલો તો રાવજી મિત્રો. આ છે ને આ કોઈ રસ્તો નથી. જો આ રસ્તો નથી. આ મિત્રો નદી આમાંથી પાણી આવે ને આમ જાય. આ નદી છે પણ આમાં છે ને આપણે રસ્તો બનાવી. આ બધા ઘર છે, ઓલી બાજુ છે, હજી આગળ ઘણા છે. બધાને હાલવા માટે આપણે ગામના લોકોએ રસ્તો બનાવ્યો. એટલે હવે બધા અહીંથી હાલે. આ નદી છે. ચોમાસામાં પાણી આવે પછી આખો શિયાળો આમાં પાણી પીવું ને ઉનાળો આવે ને પછી ખાલી થાય ત્યાં સુધી ન ખાલી થાય. તો મિત્રો જો આપણે પણ આ ફવારા ચાલુ કરી દીધા છે. તો મિત્રો બપોર પહેલા ગામમાં જશો અને બહુ ગરમી થતી હતી. અને હવે અત્યારે રોંઢાનો સમય થયો ને જો આપણા ગામમાં વરસાદ સારામાં સારો પડી ગયો છે. વાવણી લાયક વરસાદ થઈ ગયો. 1 વાગ્યાનો ચાલુ છે. અત્યારે લગભગ 2:30 વાગ્યા. ત્યારથી 1 ધારો ચાલુ છે. અને વાવણી થઈ ગઈ મસ્ત મજાની. તમારી બાજુ વરસાદ છો કે નથી છો કમેન્ટ કરીને કહેજો મને. અને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે મળીએ ડાયરેક્ટ વાવણીમાં લીલા સમ ખાતર સાથે.